નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ જ સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। સમગ્ર ગુજરાત વાસીઓ 1 જૂનથી હવે તૈયાર થઈ જજો। પેટ્રોલ ડીઝલના ભાવને લઈને અત્યારે મોટો ઝટકો। સરકારે કરી દીધી છે મોટી જાહેરાત। હેલ્મેટ પહેરજો નતર ગયા, હવે ફ્રી ટોલ પ્લાઝા શરૂ થશે। આ તમામ અગત્યપૂર્ણ અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા। આજના સૌથી મોટા સમાચાર સમગ્ર ગુજરાતવાસીઓ ખાસ ધ્યાનથી સાંભળે। સરકારે કરી દીધી છે મોટી જાહેરાત। 1 જૂનથી હવે તમામ ગુજરાતવાસીઓને સાથે સાથે દેશવાસીઓ પણ તૈયાર થઈ જજો। ગુજરાતમાં 1 જૂનથી વસ્તી ગણતરીનો પ્રારંભ થવાનો છે। જી હા દર્શક મિત્રો, જે સરકાર 10 વર્ષની પ્રક્રિયા દરમિયાન એકવાર વસ્તી ગણતરી કરે છે તે સરકારે ગણતરી કરવાનું ચાલુ કરી દીધું છે। ગુજરાતમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા 1 જૂન 2026ના રોજ શરૂ થશે અને રાજ્ય સરકારના ગેજેટ મુજબ 30 જૂન સુધી હાઉસિંગ લિસ્ટિંગ ઓપરેશન ચાલશે, જેમાં પરિવાર દીઠ 33 સવાલો તમને પૂછવામાં આવશે। નાગરિકો માટે 17 મે થી 31 મે દરમિયાન સેલ્ફ એન્યુમરેશન સુવિધા ઉપલબ્ધ રહેશે, જેમાં તેઓ પોતાની માહિતી જાતે ઓનલાઈન નોંધાવી શકશે। આ પ્રક્રિયામાં મકાન અને રહેઠાણની વિગતો સાથે ઘરેલું માહિતી પણ સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવશે। ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, પેટ્રોલ ડીઝલના ભાવને લઈને કરવામાં આવ્યો મોટો ઝટકો। પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે અત્યારે મિત્રો મોટું અપડેટ સામે આવી ગયું છે। છેલ્લા 3-4 મહિનાથી ચાલતા અમેરિકા ઈરાન તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલે $110 પાર પહોંચતા IMFએ ભારતને ચેતવણી આપી છે। એશિયામાં પેસિફિક ડિરેક્ટર કૃષ્ણ નિવાસકે જણાવ્યું છે કે અર્થતંત્રને બચાવવા ભારતે વહેલા મોડા ભાવે વધારે ભાવ ચૂકવવા પડશે। હાલ ભારતીય ક્રૂડ બાસ્કેટ $118 પ્રતિ પર ટ્રેડ થઈ રહ્યું છે। જો ભાવ નહીં વધારે તો બજારમાં માઠી અસર પડશે। જોકે ભારત સરકાર હાલ ભાવ વધારો ન કરવાનો નિર્ણય પર અત્યારે મક્કમ છે અને ગુજરાતના અને સમગ્ર દેશના લોકોને અત્યારે સરકાર દ્વારા ₹100 પ્રતિ લીટરની આજુબાજુ પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, સરકારે કરી મોટી જાહેરાત। સરકારની મોટી જાહેરાત છે કે આજીવન મફત અનાજ। કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ નવી આરોગ્ય નીતિ જાહેર કરી અને હવે દેશના 8 લાખ ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને આજીવન સરકારી હોસ્પિટલોમાં મફત ઇન્સ્યુલિન, ગ્લુકોઝ મીટર અને લેબોરેટરીની ટેસ્ટની સુવિધા મળશે। આ ઐતિહાસિક નિર્ણય પાછળ ગુજરાતના વિસનગરના જોશી પરિવારની 8 વર્ષની મહેનત છે। આ નીતિ હેઠળ શાળાઓ અને આંગણવાડીઓમાં બાળકોનું ખાસ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને હવે ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા 8 વર્ષથી નીચેના બાળકોને સરકાર દ્વારા અત્યારે ડાયાબિટીસની સંપૂર્ણ સુવિધા અને મેડિકલ ઉપચાર ફ્રીમાં આપવામાં આવશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, હેલ્મેટ પહેરજો નતર ગયા, હવે હેલ્મેટ ડ્રાઈવ સરકારે ફરજિયાત કરી દીધું છે। સરકારી કર્મચારીઓને પણ દંડ કરવામાં આવી રહ્યા છે। રાજ્યમાં પોલીસની 1 મહિનાથી સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ અંતર્ગત 2 દિવસમાં 107 કર્મચારીઓ સહિત કુલ 2830 વાહન ચાલકોને ઝડપી પડાયા છે। ટ્રાફિક પોલીસે તેમની પાસેની કુલ 14.18 લાખનો દંડ વસૂલ્યો। અકસ્માતમાં થતા મોતના આંકડા ઘટાડવા DSP ના આદેશથી આ કડક કાર્યવાહી હાથ ધરાઈ છે અને નિયમોનો ભંગ કરનાર સરકારી કર્મચારીઓ પાસેથી ₹53,500નો દંડ પણ લેવામાં આવી રહ્યો છે। સરકાર દ્વારા અત્યારે સામાન્ય જનતાની સાથે સાથે સરકારી કર્મચારીઓ પર પણ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, હવે ફ્રી ટોલ પ્લાઝા શરૂ થશે। સુરતમાં મલ્ટીલેન ફ્રી ફ્લોપ ટોલ પ્લાઝા શરૂ કરાયા છે। સુરતમાં ભારતનું પહેલું મલ્ટીલેન ફ્રી ફ્લોપ ટોલ પ્લાઝા શરૂ થયું।
બેરિયલ્સ અને આ ટોલ પ્લાઝાની નીકળતા વાહનોને કોઈ પણ પ્રકારના કર્મચારીઓને લેનદેન બદલવાનું રહેશે નહીં. સાથે જ વાહનની સ્પીડ પણ ઓછી કરવાની જરૂર પડશે નહીં. આવા ટોલમાં રસ્તાઓ પર મોટી ફ્રેમ અને હાઈ રિલ્યુમિનેશન કેમેરાઓ અને અન્ય સાધનો લગાવેલા હોય છે. આ કેમેરા એટલા શક્તિશાળી હોય છે કે પૂરપાટ ઝડપે જતી કારના ફાસ્ટેગને પણ રીડ કરી શકે છે. એટલે કે સરકાર દ્વારા અત્યારે ફાસ્ટેગમાં મોટી પ્રમાણમાં બદલાવ કરવામાં આવ્યો છે અને અત્યારે ફ્રી ટોલ પ્લાઝાના નામ પર સરકાર દ્વારા અત્યારે ફાસ્ટેગના કેમેરા લગાવી દેવામાં આવ્યા છે.